જ્યારે પણ આપણે શક્કરપારાની વાત કરીએ પહેલો વિચાર આપણા મગજમાં મેંદાથી બનાવવાનો જ આવશે, પણ ના, આજે આપણે શક્કરપારાને સોજીથી બનાવીશું। તમે ઘરમાં રહેલી સોજી જાડી કે ઝીણી કોઈ પણ લઈ શકો, કેમ કે આપણે આનો એક પાવડર બનાવવાનો છે। આપણે 1 કપનું માપ સેટ કરી અને એનો પહેલા ફાઇન પાવડર બનાવી લઈએ। આપણે આ 2 કપ ભરીને સોજી લઈશું, પણ વારાફરથી આપણે એનો ફાઇન પાવડર કરી લઈશું। આપણે આ રીતે એક મોટા વાસણમાં સોજીનો જે પાવડર કર્યો છે એ ઉમેરી દઈશું। જે કપથી આપણે સોજી લીધેલી છે એનાથી અડધા કપના માપથી આપણે ખાંડ લઈશું, એ એક બાઉલમાં ઉમેરી દઈશું। એ જ કપના માપથી આપણે દૂધ લઈશું, જે માપથી આપણે દૂધ અને ખાંડ લીધી છે એનાથી અડધા માપનું આપણે ઘી લઈશું। તમે આના જગ્યાએ તેલ પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીથી આપણા શક્કરપારા એકદમ જે ફરસાણવાળાની દુકાને મળે છે એવા એકદમ ક્રિસ્પી તૈયાર થશે। તો ચાલો એને ગરમ કરી લઈએ। પહેલા તો છોણ સરસ ગરમ થઈ ગયું છે, આ રીતે વચ્ચે જગ્યા કરી અને આપણે થોડું થોડું મિશ્રણ એમાં ઉમેરીશું। મિશ્રણ ગરમ છે તો હાથનું જરૂરથી ધ્યાન રાખજો। થોડુંક આપણે ગરમ મિશ્રણ ઉમેરતા જઈએ તો એનાથી આપણી સોજી એકદમ સરસ ફૂલીને તૈયાર થશે અને એકદમ આપણા શક્કરપારા ક્રિસ્પી બનીને તૈયાર થશે। હવે આ લોટને આપણે સરસ બાંધી લીધો છે। હવે ઢાંકી અને 5 થી 7 મિનિટ સુધી એને રેસ્ટ આપી દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે। હવે એકવાર એને સરસ રીતે મસળી દઈએ। આમાં જે તલ ઉમેરવાના હતા એ આપણે હવે લાસ્ટમાં ઉમેરી સરસ મિક્સ કરી લઈશું। આ તમે લોટ જ્યારે બાંધો ત્યારે પણ ઉમેરી શકો છો, મારે અહીંયા રહી ગયેલા એટલે હું લાસ્ટમાં ઉમેરું છું। સરસ મિક્સ કરી લઈએ। આને આપણે થોડા ઠીક વણીશું, એટલે આ રીતના મોટા લુવા 3 લુવા કરી દઈશું। તમે જે પ્રમાણે માપ લઈ અને બનાવેલું હોય એ પ્રમાણે લુવા કરી લેવા। ઠીક હશે તો એકદમ ક્રિસ્પી અને સરસ રીતે તૈયાર થઈ જશે। આ રીતનો લુવો સેટ કરી હવે આપણે આની જાડી રોટલી વણી લઈશું। એકદમ હલકા હાથે વણીશું, પાટલીને ફેરવતા જઈશું અને વણતા જઈશું। થોડી ઠીક રાખીશું જેથી આપણા શક્કરપારા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જાય। હવે આને નાના નાના પીસમાં કટ કરી લઈએ। તમે તમારી મરજી પ્રમાણનો શેપ આપી શકો છો। હું અહીંયા સ્ક્વેર એટલે કે ચોરસ પીસમાં કટ કરી રહી છું। આ રીતે તમે તમારા ચોઈસ પ્રમાણે કટ કરવા। જ્યાર સુધી આપણું શક્કરપારા વણાઈ ગયા ત્યાર સુધી આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી એમાં આપણે બધા જ શક્કરપારાને ઉમેરી દઈશું, જેથી આપણા શક્કરપારા અંદરથી સરસ એકદમ ફ્રાય થઈ જાય। શક્કરપારાને ઉમેરી દઈશું તેલમાં। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દો। આવી રીતે ફેરવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ। આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના શક્કરપારા થાય એટલે આપણે એને સર્વિંગ બાઉલમાં નીકાળી લઈએ। આપણા સોજીના એકદમ ક્રિસ્પી શક્કરપારા બનીને તૈયાર છે। તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ।